हार नहीं मानी थी हमने युग के चांद सितारों से, मगर अक्सर हार जाते हैं हम घर के गद्दारों से। આ પંક્તિઓ ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પર પરફેક્ટ ફિટ બેસે છે। એક સામાન્ય પરિવારની 20,000 રૂપિયાની નોકરી કરતી છોકરી પાકિસ્તાન કેવી રીતે પહોંચી, રાષ્ટ્રપ્રેમની વાતો કરતા કરતા ગદ્દારી દેશ સાથે કેમ કરી, બેરોજગારીએ મોઢું ફાડ્યું તો વિડીયોઝ બનાવવાનું નક્કી કર્યું અને ટ્રાવેલ બ્લોગના બહાને પાકિસ્તાનમાં જઈને ભારત વિરોધી કામ કઈ રીતે કરતી હતી જ્યોતિ મલ્હોત્રા, એના વિશે વાત કરવી છે। પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરાઈ છે। શું છે આખી ઘટના, એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। હરિયાણાની યુટ્યુબર અને ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રાની શનિવારે ધરપકડ કરવામાં આવી। એના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે। એવો આરોપ છે કે એણે પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારીને સંવેદનશીલ માહિતી આપી હતી। જાસૂસીના આરોપસર 13 તારીખે પાકિસ્તાની અધિકારીને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા। શનિવારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી એને 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવી છે। જ્યોતિ મલ્હોત્રાની યુટ્યુબ ચેનલ પાકિસ્તાનના વિડીયોથી ભરેલી છે। અત્યાર સુધીમાં એ 3 વાર પાકિસ્તાન જઈ આવી છે। પાકિસ્તાનના વિઝા 3 વાર મેળવવા એ સરળ કામ નથી, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિ ચોથી વખત પણ પાકિસ્તાન જવાનો પ્લાન બનાવી રહી હતી। જો કે પહેલા જ એનું રહસ્ય પોલીસની સામે ખુલી ગયું। જ્યોતિની દુશ્મન દેશની વારંવાર મુલાકાતો પણ એ પ્રશ્ન ઉઠાવે છે કે શું એ કોઈ ચોક્કસ માહિતી આપવા માટે પાકિસ્તાન ગઈ હતી, જેના કારણે એને સરળતાથી વિઝા મળી ગયા। જ્યોતિ વિરુદ્ધ હિસારમાં કેસ નોંધવામાં આવ્યો છે। એના પર ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટની કલમ 3 અને 5 અને ભારતીય દંડ સંહિતાની કલમ 153 હેઠળ કેસ દાખલ કરાયા છે। મળતી માહિતી પ્રમાણે જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના પાવર ડિસ્કોમના નિવૃત્ત અધિકારીની દીકરી છે, જે ગ્રેજ્યુએટ છે અને યુટ્યુબ પર 3.21 લાખ ફોલોઅર્સ છે। જ્યોતિ મલ્હોત્રાએ ભારતીય સ્થળો વિશે સંવેદનશીલ માહિતી શેર કરી છે। પોતાની યુટ્યુબ ચેનલ પર સતત પાકિસ્તાની વિડીયો અપલોડ કરતી જ્યોતિને પાકિસ્તાન વિશે સારી માહિતી ભારતના લોકો સુધી પહોંચાડવાનું કહેવાયું હતું, એટલે જ પાકિસ્તાન વિશે તે પોતાના વિડીયોમાં પાકિસ્તાનની સકારાત્મક માહિતીઓ આપી રહી હતી અને ભારતના લોકોને એના તરફ આકર્ષિત કરી રહી હતી। એની યુટ્યુબ ચેનલ પર 487 વિડીયો છે, જેમાં સૌથી વધારે જોવાયેલા વિડીયો પણ પાકિસ્તાનના જ છે। ઇન્ડિયન ગર્લ ઇન પાકિસ્તાન, ઇન્ડિયન ગર્લ એક્સપ્લોરિંગ લાહોર, ઇન્ડિયન ગર્લ એટ કતાસ ટેમ્પલ, ઇન્ડિયન ગર્લ રાઇડ્સ લક્ઝરી બસ ઇન પાકિસ્તાન, આવા ટાઇટલો સાથેના એના વિડીયોની યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ભરમાર છે। હવે તમને સવાલ થશે કે આ પકડાઈ કઈ રીતે? તો 2024માં પાકિસ્તાન પછી એ તરત જ ચીનની મુલાકાતે ગઈ હતી, ત્યારે સુરક્ષા એજન્સીઓની રડાર પર એ આવી હતી। જ્યોતિએ એપ્રિલ 2024માં લગભગ 12 દિવસ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો। ત્યાર પછી એ જૂનમાં પાછી ચીન ગઈ તરત જ, અને ચીનમાં એણે લક્ઝરી કારમાં જ્વેલરી શોપ સહિત ઘણી બધી જગ્યાઓ પર પ્રવાસ કર્યો। એનાથી ભારતીય સુરક્ષા એજન્સીઓમાં જ્યોતિના હેતુ શું છે અને એના ખર્ચાઓ આટલા બધા ક્યાંથી થાય છે, એને લઈને શંકા ઊભી થઈ। ત્યાર પછી એના પર નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું અને અત્યાર સુધી જ્યોતિએ પાકિસ્તાન, ચીન, નેપાળ, થાઇલેન્ડ, ભૂટાન અને ઇન્ડોનેશિયા સહિત ઘણા બધા દેશોની મુલાકાત કરી છે। એ હંમેશા ફ્લાઇટ્સમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી, એ ગમે તે દેશમાં પહોંચે ત્યાં એ મોંઘી હોટલમાં રોકાતી, મોંઘા રેસ્ટોરન્ટમાં જમતી, મોંઘા જ્વેલરી શોપમાં જતી, અને જ્યોતિએ એના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર દુબઈની એની અમીરાતની ફર્સ્ટ ક્લાસ યાત્રાનો ફોટો પણ શેર કર્યો છે। આ સિવાય એ ચીનની મુલાકાત દરમિયાન પણ VIP જેવી ટ્રીટમેન્ટ મેળવતી હતી। એનાથી એ ઊંધું જ્યારે ભારત પાછી આવતી ત્યારે એક સામાન્ય છોકરીની જેમ જીવતી। જ્યોતિ આ વર્ષે 23 માર્ચે પાકિસ્તાનના દૂતાવાસ ગઈ હતી, જ્યાં એણે ઇફતાર પાર્ટીમાં ભાગ લીધો હતો। એણે એના વિડીયો પર એનો વિડીયો પણ એણે પોતાની ચેનલ પર અપલોડ કર્યો છે। જ્યારે એ દૂતાવાસ પહોંચી ત્યારે જે પાકિસ્તાની એજન્ટ જેને 13 તારીખે ભારતે હાંકી કાઢ્યા ભારતમાંથી, એ દાનિશ એની સાથે મળી હતી અને બહુ જ મૈત્રીપૂર્ણ રીતે દાનિશે જ્યોતિનું સ્વાગત કર્યું હતું અને બંને એકબીજા સાથે એવી રીતે વાત કરતા જોવા મળ્યા જાણે એ એકબીજાને બહુ જ નજીકથી ઓળખે છે। દાનિશે એની પત્ની સાથે જ્યોતિનો પરિચય કરાવ્યો અને આ સિવાય હાજર જ્યાં અધિકારીઓ હતા એ બધા સાથે પણ વાત કરાવી અને આ ઇફતારમાં જ્યોતિ ચીનના કેટલાક અધિકારીઓને પણ મળી। એ આખો વિડીયો
આ દરમિયાન પાકિસ્તાનની દૂતાવાસમાં કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા પણ એ વિડીયોમાં કરતી રહી. દાનિશની પત્નીને એણે હરિયાણાના હિસારમાં પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. જ્યોતિ પાકિસ્તાનીઓના સંપર્કમાં કેવી રીતે આવી, આ સવાલ હવે તમને થશે. પોલીસને આપેલા નિવેદનમાં જ્યોતિએ કહ્યું છે કે ટ્રાવેલ વિથ જો નામથી યુટ્યુબ એકાઉન્ટ એણે બનાવ્યું. એ પાકિસ્તાનને એક્સપ્લોર કરવા માંગતી હતી અને એના માટે વિઝા લેવા માટે એ નવી દિલ્હીમાં પાકિસ્તાનના દૂતાવાસમાં ગઈ હતી. પાકિસ્તાની દૂતાવાસના અધિકારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશને એ દૂતાવાસમાં મળી. પહેલી મુલાકાતમાં દાનિશ એને ઘણો મૈત્રીપૂર્ણ લાગ્યો, ફ્રેન્ડલી લાગ્યો. એણે વિઝા અપડેટ માટે દાનિશનો નંબર લીધો. ત્યાંથી પાછા ફર્યા પછી એણે વિઝાના બહાને દાનિશ સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. 2023માં એને પાકિસ્તાનના 10 દિવસના વિઝા મળ્યા. દાનિશે એને પાકિસ્તાનમાં અલી આહવાનને મળવાનું કહ્યું. અલી આહવાને એના પ્રવાસની એટલે જ્યોતિના પ્રવાસની અને રહેવાની બધી જ વ્યવસ્થાઓ કરી આપી. અલીએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અધિકારીઓ સાથે પણ જ્યોતિનો પરિચય કરાવ્યો. અલીએ શાકિર અને રાણા શાહબાઝ સાથે જ્યોતિની મુલાકાત કરાવી અને બંને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અધિકારીઓ હોવાનું પણ સામે આવ્યું. જ્યોતિએ શાકિરનો મોબાઈલ નંબર લીધો. એના મોબાઈલમાં પાકિસ્તાની નંબર હોવાની શંકા ન જાય એના માટે એણે શાકિરનો નંબર જાટ રંધાવાના નામથી સેવ કર્યો. આ પછી એ પાછી ભારત આવી, ભારત પાછી ફરી અને પછી એણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી માટે કામ કરવાનું શરૂ કર્યું. એણે વોટ્સએપ, સ્નેપચેટ, ટેલિગ્રામ અને અન્ય માધ્યમો દ્વારા ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું, કેમ કે આ બધા પ્લેટફોર્મ એન્ક્રિપ્ટેડ છે. જો કે એણે પાકિસ્તાનને કઈ માહિતી આપી છે એ હજુ સુધી જાહેર નથી થયું. જ્યોતિ સિવાય અન્ય 6 લોકો પણ પકડાયા છે, જેમાં એક 32 વર્ષીય મુસ્લિમ વિધવા મહિલા જે પંજાબના માલેર કોટલામાંથી પકડાઈ છે એ ગઝાલા પણ છે. યામીન મોહમ્મદની દાનિશ માટે નાણાકીય વ્યવહારો અને વિઝા પ્રક્રિયામાં મદદ કરવા માટે ગઝાલાની ધરપકડ કરાઈ છે. આ સિવાય કૈથલની પણ ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા દેવિન્દરસિંહ દિલ્લોન એક શીખ વિદ્યાર્થી છે જે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન સંપર્કમાં આવ્યા અને પછી એણે પટિયાલા છાવણીનો વિડીયો પાકિસ્તાની એજન્ટોને મોકલ્યો. આ સિવાય હરિયાણાના નૂહના અરમાન નામના યુવકે ભારતીય સિમ કાર્ડ પૂરા પાડ્યા જ્યોતિને અને જાસૂસી અને એના માટેનું ભંડોળનું ટ્રાન્સફરનું એ માધ્યમ બન્યો, હવાલા કર્યા અને ડિફેન્સ એક્સપો 2025ના સ્થળે પણ એ લોકો પહોંચ્યા હતા, એટલે એની પણ ધરપકડ કરવામાં આવી. આ સિવાય એની સાથે કેટલા લોકો હજુ સંડોવાયેલા છે, કઈ માહિતીઓ એને આપી છે, આ સિવાય એ કેવી રીતે કામ કરતી હતી અને આ આખું એક નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું છે એની તપાસ અત્યારે ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ નેટવર્કના બીજા પાસાઓની પણ તપાસ કરી રહ્યા છે. એ કોની સાથે સંકળાયેલી હતી, કેમ કે જ્યોતિની મરિયમ નવાઝ સાથેની તસવીરો પણ સામે આવી છે. આ સિવાય જ્યોતિ જ્યારે પહેલગામ હુમલો થયો એના પહેલાં પહેલગામની મુલાકાતે પણ ગઈ હતી, એની તસવીર પણ સામે આવી છે. એટલે હવે શંકા એ પણ થઈ રહી છે કે શું પહેલગામ હુમલામાં પણ જ્યોતિનો કોઈ હાથ હોઈ શકે છે. એટલે આ બધા જ જેટલી પણ એની તસવીરો સામે આવી છે જે સવાલો ઊભા કરે એવી છે, એ બધા જ વિષયો પર તપાસ અત્યારે ચાલી રહી છે. પણ એક ગદ્દાર જે પ્રાઉડ ઇન્ડિયન કહેતી હતી પોતાને, કે જે પોતાના વિડીયોઝની અંદર રાષ્ટ્રપ્રેમની ભાવનાઓ વ્યક્ત કરતી હતી, એ પોતાના જ દેશ સાથે ગદ્દારી કરતી સામે આવી છે અને ગદ્દારની અત્યારે ધરપકડ કરી લેવાઈ છે. તપાસ 5 દિવસના રિમાન્ડ છે, એટલે તપાસ ચાલી રહી છે. શું સામે આવે છે જોવાનું રહેશે. અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.